કચ્છ જિલ્લામાં હાલમાં ગેસ અને પેટ્રોલની અછત વચ્ચે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા કૈલાશદાન ગઢવીએ જિલ્લામાં કેટલાક કાળાબજારિયા તત્વો સક્રિય થઈ ગયા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે સપ્લાય લાઇનમાં આંશિક વિક્ષેપ પડી શકે તે સ્વીકારે છે, પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક તત્વો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે। ખાસ કરીને મુન્દ્રા અને માંડવી સહિત કચ્છના મોટા શહેરોમાં વિસ્તારમાં ગેસના સ્ટોકિસ્ટો દ્વારા મોટા પાયે કાળાબજારી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે। ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે ગેસના બાટલા ઊંચા ભાવે અંડર ટેબલ વેચાઈ રહ્યા છે, જેના કારણે નિયમિત ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે। જે લોકો વધુ પૈસા ચૂકવે છે તેમને જ ગેસ ઉપલબ્ધ કરાવાય છે, જ્યારે સામાન્ય નાગરિકો ખાલી હાથે પરત ફરી રહ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં સરકારી તંત્રની ભૂમિકા સામે પણ ગઢવીએ સવાલો ઉઠાવ્યા છે। તેમણે સીધો પ્રહાર કરતા પૂછ્યું હતું કે જવાબદાર મામલતદાર અને વહીવટી અધિકારીઓ આ ગેરરીતિઓ અટકાવવામાં નિષ્ફળ કેમ રહ્યા છે? શું આ કાળાબજારીમાં અધિકારીઓની પણ કોઈ ભાગીદારી છે? તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સપ્લાય લાઇનમાં કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ એજન્સીઓ પર યોગ્ય નિયંત્રણ ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તેમણે કચ્છ કલેક્ટરને આ બાબતે અંગત રસ લઈને તપાસ કરવા વિનંતી કરી છે, જેથી સામાન્ય જનતાને તેમના હકનો ગેસ સરકારી અને વાજબી દરે મળી રહે। ટેક્સ ભરતા નાગરિકોને આવી લૂંટનો શિકાર ન બનવું પડે તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। કાળાબજારી ઉપરાંત કૈલાશદાન ગઢવીએ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજના પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સરકાર ધુમાડા મુક્ત રસોડાની વાતો તો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં બહેનોના ખાતામાં સબસિડી જમા કરવામાં આવતી નથી। આ આર્થિક બોજને કારણે ગૃહિણીઓ નવા ગેસ કનેક્શન લેવા માટે અસમર્થ બની રહી છે। તેમણે વર્તમાન સરકારને વાયદા વડ આપનારી ગણાવીને આક્ષેપ કર્યો હતો કે મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। સરકાર પોતાના કમિટમેન્ટ પૂરા કરે અને ઉજ્જવલા યોજનાના બાકી નાણાં તાત્કાલિક ચૂકવે તેવી માંગ સાથે દેશના વડાપ્રધાન જેમણે પોતાની બહેનો ગણાવે છે તેમની તો ઓછામાં ઓછી ચિંતા સરકારે કરવી જોઈએ તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આજ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જ્યાં ગેસ અને પેટ્રોલની થોડી કિલ્લત છે। આપણે સમજી શકીએ કે વોર ચાલે છે, વોરના કારણે સપ્લાય લાઇનમાં ડિસ્ટર્બન્સ થઈ શકે, પણ બધો કોશિશ કરી રહ્યા છે અને કોશિશ કરવાથી મને એવું લાગે છે કે આ પરિસ્થિતિ સુધરી જશે। પણ આવી ખરાબ પરિસ્થિતિમાં ઓપોર્ચ્યુનિટી શોધવાની, બ્લેકમેલર બનવાનો, લોકોને હેરાનગતિ કરવાનો જે કાવતરું અને મોટા પાયે જે એંધાણ ચાલી રહ્યા છે, કે જે રીતે મને મળતી માહિતી મુજબ મુન્દ્રા અને માંડવીમાં જે ગેસના સ્ટોકિસ્ટ છે એ લોકો અંડર ટેબલ ઊંચા ભાવે ગેસ વેચી રહ્યા છે, ગેસના બાટલાનો મોંઘો કરી નાખ્યા છે અને જે ઊંચા ભાવ આવે એને મળી જાય છે, જે રેગ્યુલર જવા માટે માલ નથી મળતો। ક્યાંક મામલતદાર અને અધિકારીઓ જે જવાબદાર છે આના માટે એને પણ વિચારવું પડશે કે એમનો તો ભાગ નથી ચાલતો નાનામાં, કે કેમ આ કંટ્રોલ એ નથી કરી શકતા, કે સ્ટાફને અધિકારીની કોઈ અછત નથી, પણ ક્યાંક જે થોડાક ખાલી એજન્સીઓ છે એ એજન્સીઓ ઉપર પ્રોપરલી કંટ્રોલ નથી કરી શકતા, સપ્લાય લાઇનમાં કોઈ દિક્કત નથી। તો આ બ્લેકમેલરનો લાભાર્થી કોણ છે? આ બ્લેકમેલ કરવાના કારણે જે કાળાબાજારીને કારણે જે મોટા પાયે ભાવના ઉપર નીચે ચાલી રહ્યા છે, તો એના ભાગીદાર કોણ છે? એના લાભાર્થી કોણ છે? હું તો કલેક્ટર કચ્છને કહીશ, તમે પર્સનલી ચેક કરાવો કે આમાં કયા અધિકારીનો રોલ છે અને શું કામ કાળાબાજારી થઈ રહી છે। કેમકે આ સમય જ્યારે કચ્છના લોકોને, માંડવીના લોકોને, મુન્દ્રાના લોકોને હકથી એમના મહેનતનો જે ટેક્સ પૈસા ભરે છે એ લોકોને એના હકને રિઝનેબલ રેટમાં, સરકારી રેટમાં ગેસ મળવું જોઈએ ને કે કાળાબજારી ચાલુ થઈ ગઈ છે। એ જ રીતે ઉજ્જવલા યોજનામાં સરકારે મોટે પાયે મારી બહેનો ધુમાડા વગરનો રસોઈ ચાલુ કર્યું, પણ સરકાર એમના ખાતામાં સબસિડી નથી આપી રહી, જેના કારણે બહેનો નવા ગેસ કનેક્શન નથી લઈ શકતી, કારણ એના પાસે પૈસા ખૂટે છે। એટલે સરકાર જેટલા ઉજ્જવલા યોજનાના પૈસા બાકી હોય એ વહેલી તકે આપે અને એને જે કીધેલા જ કમિટમેન્ટ છે, આપણે જે કે છૂટી સરકાર છે, વાયદાના વડા જ હોય છે, વાયદા ક્યારે પૂરા કર્યા નથી, પણ આજે મહિલાઓ જોડે છેતરપિંડી કરી રહ્યા છે, જે નરેન્દ્રભાઈ મોદીની બહેનો છે, એટલું તો સાચવી લે।